પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મત ની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટમિયા. જય માતાજી. જય માતાજી બેટા, જય માતાજી. બેટા વાત કરવી છે ખોયડાની. ખાનદાન ખોયડું, વ્યવહાર, માણસાઈ. હવે નાનું એવું ગામ અને શ્રદ્ધાળુ માણસો, ભજન પ્રેમી માણસો અને ગામમાં ફર્સ્ટ ક્લાસ ડાયરો, આખડે ઠાક પબ્લિક બેઠેલી, સારો એવો કલાકાર ભજન ગાય છે. એમાં બાયું બેઠી બેઠી વાતો કરે છે. એમાં એક બેનના લગ્ન થયા હતા અને કાંઈક 4-6 મહિના થયા હતા અને એની બાજુમાં બેઠી હતી. બે બાયું વાતો કરે છે કે આ બાઈના લગ્ન થયા એને 4-6 મહિના થયા ને આને ડોકમાં કાંઈ નથી, આને કાનમાં નથી, આ બધું ઘરેણું વેચાઈ ગયું લાગે. એટલે આદત હોય ને ભાઈ વાતો કરવાની. એટલે ઈ બેનની બેન પણ એની બાજુમાં આવીને એમ કે છે કે બેન, આ લોકો તારી એવી વાતો કરે છે કે હમણાં લગ્ન થયા નાના ઘરેણા ક્યાં ગયા, આનું વેચાઈ ગયું લાગે. તો આ બે પહેણેલી આવેલી બાઈ એમ કે છે કે કાંઈ વાંધો નહીં, ભલે ને વાતો કરે, કરવા દે ને. એમાં અડધો કલાક જતા એ ડાયરામાં એક 20-22 વર્ષનો જુવાન આવે છે અને આખો ડાયરો ખડખડાટ દાંત કાઢે છે, તાળી ઉપાડે છે અને સ્ટેજ ઉપરથી કલાકાર પણ એનું એટલું બધું સ્વાગત કરે છે. બધા ઉભા થઈ જાય છે. ત્યારે ઓલી બાઈ એમ કે છે જે પરણીને આવી હતી કે તમે હમણાં કહેતા હતા ને કે ઘરેણું ક્યાં ગયું, આ રહ્યું મારું ઘરેણું, આ મારું ઘરેણું છે બેન. કે મારું ગામના પાદરમાં રસ્તા ઉપર મકાન છે, મારે ઘરે મારો ઘરવાળો કોઈ સાધુને લઈ આવે, કોઈ બ્રાહ્મણને લઈ આવે, કોઈ અતિથિને લઈ આવે તો એના માટે મારે હોય ન હોય મારે એને માટે રસોઈ કરવી પડે, એને જમાડવા પડે. એટલે મારું ઘરેણું વેચાઈ ગયું બેન, મારું હાથું ઘરેણું તો આ છે. તો મિત્રો, અમારા પપ્પાએ વાત કરી એની ઉપરથી મને એક કહેવત યાદ આવી છે. કાઉ જ્યાદા કાગુલિયા, કાઉ જ્યાદા કપૂત, હકડી સી મયણ ભલીની હકડો ભલો સપૂત. ભગવાનને કઈ એક દીકરો દેજે પણ નવખંડમાં નામ કરે એવો દેજે. જય માતાજી. જય માતાજી. પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.